પશ્ચિમ બંગાળના સરકારે કોન્ટ્રાક્ટના નામે સુરતમાં કરોડોની ઠગાઈ આચરાઈ હોવાની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ, મોજા અને સ્કૂલ બેગ સપ્લાયનો 36 કરોડનો બનાવટી વર્ક ઓર્ડર બતાવી વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર સહિત 2 આરોપીઓની ઇકોસેલની ટીમે ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલે પશ્ચિમ બંગાળના નામે આચરેલી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. વાત એમ છે કે સુરતના વેપારી પ્રવીણ ધડુક સુરતમાં શૂઝ મેન્યુફેક્ચરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની આરોપી કિશોર વાઘેલા સહિતનાઓ સાથે ઓળખાણ થઈ હતી. આરોપીઓએ પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ સપ્લાયનો મોટો ઓર્ડર આપવાની લાલચ આપી હતી અને આરોપીઓએ વોટ્સએપ મારફતે 36 કરોડ રૂપિયાનો બનાવટી વર્ક ઓર્ડર મોકલી વિશ્વાસ મળે ફરિયાદી પ્રવીણ ધડુક પાસેથી એડવાન્સ કમિશન તરીકે 6 કરોડ 90 લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આવો કોઈ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો જ ન હતો. આરોપીએ રોકડ તેમજ ચેક મારફતે કરોડો રૂપિયા વસૂલ્યા હતા, જેને લઈ ફરિયાદી પ્રવીણ ધડુકે ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલમાં ફરિયાદ કરતા ઇકોસેલની ટીમે આ કેસમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર કિશોર વાઘેલા અને સિમિસ નોચલીની ધરપકડ કરી હતી. ત્યારે હવે ઇકોસેલ દ્વારા હવે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે સિમિસ નોચલીન ખરેખર પશ્ચિમ બંગાળ સરકારના કોઈ પ્રતિનિધિ છે કે નહીં, અને તે માટે સુરતથી વિશેષ ટીમ પશ્ચિમ બંગાળ મોકલાશે. સુરત શહેરમાં જે રીતે હાલ વિકાસમાં આગળ ધપી રહ્યું છે એ જોતાં ઘણા બધા અસામાજિક તત્વો અમુક સમયે ખરાબ વેપારીઓને પણ ખોટી રીતે વિશ્વાસઘાત કરી અને તેમની પાસેથી નાણાં પડાવી લેતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી પ્રવીણભાઈ ધડુક કે જેઓ પોતે સુરતના રહેવાસી છે, તેમને એક કિશોરભાઈ વાઘેલા કે જે પોતે મહાનગરપાલિકામાં ભૂતપૂર્વ કન્વીનર હતા, તેમના મારફત પરિચય થયેલ અને તેઓએ જણાવેલ કે સ્કૂલો જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સ્કૂલો હોય છે એમાં પણ સ્કૂલોમાં જે યુનિફોર્મના જે કંઈ પાર્ટ્સ હોય, શૂઝ છે, યુનિફોર્મ છે, સ્કૂલ બેગ છે, આ પ્રકારની વસ્તુઓનો કોન્ટ્રાક્ટ તે અપાવી શકે છે. અને કિશોર વાઘેલાના મિત્ર સિમિસ નોશિયલ કે જેને બંગાળમાં પણ પરિચય છે અને બંગાળ સરકારમાં જે સરકારી સ્કૂલો છે એમાં પણ જે બાળકોને યુનિફોર્મ, શૂઝ, બેગ વગેરે જે વસ્તુઓ આપવાની હોય તેનો પણ તમને કોન્ટ્રાક્ટ અપાવી શકે છે. આ રીતેની લાલચ આપી અને વેસ્ટ બેંગાલમાં પોતે ખૂબ મોટો વર્ક ઓર્ડર અપાવશે તે રીતના તેમને વિશ્વાસમાં લઈ તેમને ફોર્જ ડોક્યુમેન્ટ બનાવી અને વર્ક ઓર્ડર આપેલા, અને આ વર્ક ઓર્ડરના કમિશન પેટે હાલના 2 આરોપી તથા અન્ય સહ આરોપીઓએ કુલ તેઓની પાસેથી 6 કરોડ અને 90 લાખનું વિશ્વાસઘાત કરી અને રૂપિયા પડાવી લીધેલ છે. આ કામે તેઓએ ફોર્જ ડોક્યુમેન્ટ બનાવીને 36 કરોડના વર્ક ઓર્ડર તેઓને વોટ્સએપમાં અને મોકલી આપેલ. ત્યારબાદ જ્યારે સપ્લાય માટે એમણે આરોપીઓનો સંપર્ક કર્યો ત્યારે એમણે જણાવ્યું કે સ્કૂલમાં અમે તમને જણાવીએ ત્યારે તમે વર્ક ઓર્ડર મુજબનો માલ મોકલાવી આપજો. આ બાબતે ફરિયાદીને શંકા જતાં તેઓએ વેસ્ટ બેંગાલ સરકારમાં તપાસ કરેલી. ત્યાંથી તેઓને જાણવા મળેલ કે આવો કોઈપણ પ્રકારનો ઓર્ડર પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી અને આ ખોટો ઓર્ડર છે. ત્યારબાદ ફરિયાદીશ્રીએ અમારો સંપર્ક કરી અને માહિતી આપતા ઉપરોક્ત વિગતેની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આ ફરિયાદ અનુસંધાને આરોપી કિશોર વાઘેલા અને સિનિસ નોશેલ એ બંનેની ધરપકડ કરવામાં આવે છે. સાહેબ, આમાં કુલ કેટલા આરોપી છે? અન્ય આરોપી છે તો કોઈ સરકાર સાથે સંકળાયેલા છે કે નથી, કેવી રીતના છે? અન્ય સહ આરોપીઓ પણ એફઆઈઆરમાં જણાવ્યા મુજબના છે અને આ તમામ આરોપીઓ વેસ્ટ બેંગાલના છે અને તેઓ પોતે ભૂતકાળમાં સરકારી વિભાગ સાથે ત્યાં જોડાયેલા હતા તેવી પ્રાથમિક માહિતી જે ફરિયાદીશ્રીએ અમને આપી છે એ અનુસંધાને એફઆઈઆરમાં જણાઈ આવેલ છે. વિશેષ તપાસ માટે અમારી ટીમ પશ્ચિમ બંગાળ જશે, ત્યાં જઈને તપાસ કરશું એટલે વાસ્તવિકતા ખરેખર જે આરોપીઓ પોતાનું ત્યાંનું જે સ્ટેટસ બતાવેલ છે એ પ્રમાણે તેઓ શું કામગીરી કરે છે એ જાણવા મળશે. સાહેબ, આપણે જણાવ્યું કે વર્ક ઓર્ડર આપી દીધો હતો, તો શું મંગાવવામાં આવ્યા હતા અને જો શૂઝ મંગાવ્યા હતા તો કોને વેચી મારવામાં આવ્યા હતા? શૂઝ હજી મંગાવવાના અહીંથી ત્યાં ઓર્ડર આપી દીધો હતો, પરંતુ ફરિયાદીને તરત જ થોડુંક આમાં શંકા લાગતા તેઓએ પોતે તપાસ કરેલી હતી અને એ અનુસંધાને જ્યારે સરકારમાં ત્યાં વેરીફાઈ કરાયું ત્યારે ત્યાં એમને જાણવા મળેલ કે આવો કોઈ ઓર્ડર પશ્ચિમ બંગાળ સરકાર તરફથી આપવામાં આવ્યો નથી. એટલે
ફરિયાદી સાથે જે વિશ્વાસઘાત થયો છે એ કમિશન પેટે એ લોકોએ એડવાન્સમાં નાણાં મેળવી લીધેલા છે અને એ નાણાંની એ લોકો સાથે વિશ્વાસઘાત થયેલો છે. શૂઝ હજી નથી મોકલેલા.